જ્યારે સરદાર સાહેબની વાત નીકળી છે, બંને પક્ષને મારે ખાલી એક સવાલ પૂછવો છે અને પછી આગળના મુદ્દા ઉપર સરદાર સાહેબના બા અને બાપુજીનું નામ જણાવી શકો? સરદાર પટેલના બા અને બાપુજીનું નામ જણાવું તમે મારું જીકે ચેક કરવા માટે કરી શકો, પરંતુ આજે દેશની વાસ્તવિકતા શું છે કે મારે ખાલી બીજા મારે એ મુદ્દા ઉપર આવીશ. નામ નહીં, આજે આપણે વંશજ કહેતા હોઈએ તો આપણને ખબર હોય ને પૂર્વજનું નામ જણાવશો. આ બાજુ કોઈ મોબાઈલ ના જોતા મહેરબાની કરીને, મારે આવવું છે તમારી પાસે. ચાલો, તમને ઓકે જવાબ મળ્યો નથી. બા બાપુજીનું નામ સરદાર સાહેબના? જો નુપુરભાઈ, આ છે ને તમારો એવો સવાલ છે કે બા બાપુજીના નામ સાથે મતલબ છે, અમે જાણીએ છીએ કે એની સાથે અમે ન્યાય કરીએ છીએ મતલબ છે. એ બરાબર છે સાહેબ. નહીં, જવાબ મળી ગયો, જનતાને પણ મળી ગયો. અચ્છા સાહેબ, સરદાર સાહેબના બા બાપુજીનું નામ? વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. બા બાનું નામ નથી આવડતું, સોરી. ધીસ ઇઝ ઓનેસ્ટી. હા, આપ? વલ્લભભાઈ ઝવેરભાઈ એ તો પટેલ. એમણે કહી દીધું. બા અને સરદાર વલ્લભભાઈના બાનું નામ જોવું પડશે મારે. જોવું પડશે મારે. અને બસ મારે ખાલી કહેવાનો મતલબ, મારે કોઈનું જીકે ચેક નહોતું કરવું. એટલે જે સરદાર અમારા ઘણું બધું હજી કાઢીએ તો નીકળી શકે એમ છે. 50 એવી વસ્તુઓ છે કે કદાચ પક્ષોના પ્રવક્તાને એના જવાબ નહીં આવડતા હોય, પણ કહેવાનું એટલા માટે જ છે કે તમે વંશજ હોવાના દાવા કરતા હોય, પણ સાહેબ આ ચૂંટણીની અંદર આજે તમે દલદલ ઊભો કર્યો છે, એની અંદર સરદારના નામને ન ખેંચો. એવી વિશ્વ વિભૂતિ છે કે જેનો ઉપયોગ ચૂંટણીના નામ માટે ન થવો જોઈએ.